એક ચોર હોય છે. હવે તે રાજાના મહેલમાં ચોરી કરવા જાય છે. હવે જ્યારે તે ચોરી કરે છે ને ત્યારે રાજાના કેટલાક સૈનિકો તેને જોઈ જાય છે અને તેની પાછળ દોડે છે. હવે આ ચોર છે એ પોતાનો જીવ બચાવી અને ઘોર જંગલમાં વહી જાય છે. ત્યાં જંગલમાં એને એક ઋષિનો આશ્રમ મળે છે, એટલે કે જ્યાં અનેક સાધુઓ હોય છે જે તપશ્ચર્યા કરે છે, તપ કરે છે. તેમાં આ ચોર છે ને એ ભળી જાય છે અને મનમાં વિચારે છે કે હું થોડાક દિવસ છે એ સાધુ વેશે રહું, થોડાક દિવસ આ સાધુના કપડાં પહેરીને રહું તો મને કોઈ ઓળખશે નહીં અને રાજા છે એ મને સજા નહીં કરે. એવી રીતના એ ચોર છે એ સાધુના કપડાં પહેરી સાધુના આશ્રમમાં ભળી જાય છે, સાધુનું કામ કરે છે, સાધુની સાથે તપ કરે છે, તેમજ સાધુની જેમ દિનચર્યા હોય ને તેમ એની દિનચર્યા થઈ જાય છે. હવે આમ કરતા 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 ચોરનું આમ પોતાના હૃદયની અંદર તેને આનંદ આવવા માંડે છે. અને એક દિવસ જે આ ચોર છે એ રાજાના મહેલમાં ચોરી કરવા ગયો હતો ને એ જ રાજાના મહેલમાંથી સાધુઓને જમવાનું આમંત્રણ આવે છે અને બધાય સાધુઓ છે એ રાજાના મહેલમાં જમવા જાય છે. અને આ રાજાના સૈનિકો છે એ બધા સાધુઓને પ્રેમથી જમાડે છે. ત્યારે આ ચોરના મનમાં વિચાર આવે છે કે એક દિવસ આ રાજાના સૈનિકો છે એ મને મારવા માટે દોડ્યા હતા, કે મને બંદી બનાવવા, કેદી બનાવવા માટે દોડ્યા હતા, પરંતુ આજે તો કે આજે મને ઈ સૈનિકો છે એ પ્રેમથી જમાડે છે. તફાવત શું? કર્મનો તફાવત છે. પહેલા એનું કર્મ શું હતું? ચોરીનું હતું. અને આજે તો કે એનું કર્મ છે ને એ સાધુનું છે. આપણા જીવનમાં પણ આવું જ છે. જેવું કર્મ કરશે ને એવું આ રાજા ફળ આપશે. રાજા એટલે કોણ? કે માત્ર ઈશ્વર, જે આપણી ઉપર બેઠેલે છે ને તે આપણને સારા કર્મનું સારું ફળ આપશે અને ખરાબ કર્મનું ખરાબ ફળ આપશે. બાકી તો કર્મ તો આપણા જ હાથમાં છે.